જૂનાગઢથી સમાચાર, જ્યાં બીજેપીના કોર્પોરેટર સામે નોંધાયો છે ગુડસી ટોક અંતર્ગત ગુનો। વોર્ડ નંબર 3ના બીજેપીના કોર્પોરેટર અબ્બાસ કુરેશીની સામે નોંધાયો છે આ ગુનો। ભાજપના કોર્પોરેટર સહિત 4 સામે ગુડસી ટોક હેઠળ કાર્યવાહી શરૂ કરાઈ છે। 10 વર્ષથી ટોળકી સામે અનેક ગંભીર ગુના નોંધાયેલા છે। હત્યાના પ્રયત્નો, ખંડણી સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે। ટોળકી દ્વારા 28થી વધુ ગુના આચરવામાં આવ્યા હતા। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા વિજયસિંહ। વિજયસિંહ, શું છે વધુ વિગતો? ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે વોર્ડ નંબર 3ના ભાજપના જે કોર્પોરેટર છે તેના સહિત 4 લોકો સામે જ્યારે ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સમગ્ર ગુસ્સી ટોકનો ગુનો એલસીબી પોલીસ દ્વારા આજે દાખલ કરવામાં આવ્યો છે। હાલ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ થતા રાજકારણમાં પણ ખૂબ ચર્ચાર મચી છે। છેલ્લા 10 વર્ષથી ટોળકી દ્વારા અનેક પ્રકારના ગુનાઓ આચરવામાં આવતા હતા અને સંગઠિત ટોળકી દ્વારા ખૂનની કોશિશ કરવાની, મિલકત બચાવી કાઢવી કે હત્યા દ્વારા જાનથી મારી નાખવા ધમક્યા, તમામ તે ગુનાઓ જે આચરવામાં 26થી વધુ જ્યારે આ ગુનાઓ ટોળકી દ્વારા આચરવામાં આવ્યા હતા। જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 3ના તેઓની ધરપકડ જ્યારે એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવશે અને 3 જે આરોપી છે તેઓ તો હાલ એક મ્યુટ એકાઉન્ટના જે ગુનામાં, સાયબર ફ્રોડના ગુનામાં તેઓ તો જેલ હવાલે છે। તેમને પણ જેલ વોરંટ કાઢીને તેમના પણ આ 4 આરોપીના રિમાન્ડ માંગવાની કાર્યવાહી કરવામાં આવશે અને ધરપકડ કર્યા બાદ તેમનો જેલ વોરંટ બાદ 4 આરોપીને એક સાથે ગુસ્સી ટોક કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ધન્યવાદ વિજયસિંહ, તમામ જાણકારી બદલ।